નમસ્કાર મિત્રો, વંદે માતરમ, ભારત માતા કી જય। આજે કુંજભાઈ છે એ આપણી વચ્ચે 100 રૂપિયાનો સિક્કો લઈને આવ્યા છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂરા થયા, 1925થી 2025। તો એ 100 વર્ષ થયા એના પરિપ્રેક્ષ્યમાં આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 100 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે। તો એ સિક્કો 20 દિવસ 25 દિવસ પહેલાં મગાવવામાં આવ્યો હતો। તો એ સિક્કો આજે આવ્યો છે, તો કુંજભાઈ તે આપણને અનબોક્સ કરીને અનપેક કરીને બતાવે છે, કવરમાંથી બહાર કાઢીને। તો આપણે જોઈએ, તો કુંજભાઈને કહીએ કે તે આપણને ખોલીને બતાવે। આ કવરની અંદર છે। હવે કવરમાંથી કુંજભાઈ છે તે બહાર કાઢી રહ્યા છે સિક્કાને। આખું એનું બોક્સ આવે છે, એ આપણને આ બોક્સ બતાવે છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે 100 વર્ષ, રાષ્ટ્રાય સ્વાહા ઇદમ રાષ્ટ્રાય ઇદમ નમઃ। 100 years ઓફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 1925થી 2025। અને સ્મારક સિક્કા, કોમેમોરેટિવ કોઈન, આવું લખેલું છે। વચ્ચે સરસ મજાના રંગોળીની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો પ્રાર્થના કરી રહ્યા હોય અને ભગવદ જ છે એવું આપણને બતાવી રહ્યું છે। કવરની પાછળનો ભાગ બતાવવો જોઈએ। પાછળના ભાગની અંદર આપણું ભવન છે તે બતાવી રહ્યા છે, આપણા દેશના 3 રંગના કલર જે છે એની અંદર। અને નીચે આમાં આ જે જગ્યાએથી આવ્યું છે, ઇન્ડિયન ગવર્મેન્ટ મિન્ટ, એમના દ્વારા આ સિક્કા પ્રકાશિત થાય છે, કોલકાતા। તો એ કોલકાતાનું એડ્રેસ આપણને આમાં આપવામાં આવ્યું છે। હવે કુંજભાઈને કહીએ કે તે સીધું રાખી અને ખોલે, આપણને બતાવે। કવરની અંદર આ રીતનું બોક્સ આવેલું છે અને ઉપર લખ્યું છે સ્મારક સિક્કા। સ્મારક સિક્કા એટલે કોમેમોરેટિવ કોઈન, અને આ પ્રૂફ કોઈન કહેવાય, કારણ કે આ નાના બોક્સની અંદર આવે છે। મોટા બોક્સની અંદર જેમ આપણે ઘરેણાં રાખીએ છીએ એવા મોટા બોક્સની અંદર જોતું હોય તો એનો અલગ રીતે આવે છે। હવે ખોલો જોઈએ આ બોક્સ, એ સરસ રીતે અહીં આપણને સિક્કો આપેલો છે અને આમાં ભારત 100 રૂપિયા, આ 100 રૂપિયાનો સિક્કો કહેવાય છે, પણ ખરેખર આની કિંમત છે એ 11,000ની આજુબાજુની છે। 11,300 રૂપિયા જેવી છે આની કિંમત। તો એની માહિતીની પુસ્તિકાનું બુકલેટ પણ આની અંદર આપેલું છે। કાઢો જોઈએ કુંજભાઈ। આ સિક્કો છે તે ચાંદીનો બનાવેલો છે, શુદ્ધ ચાંદી, 99.9% ચાંદી, અને ગોળ આકારમાં છે, 40 મિલીમીટર, 40 ગ્રામ, અને 200 એમાં દાતાની સંખ્યા છે, એ રીતનું આપ્યું છે। એવી માહિતી છે, અને એની સાથેનો QR કોડ પણ આપેલો છે। પાછળ એમાં કશું લખેલું છે નહીં, પાછળ બ્લેન્ક છે। હા, હવે આતુરતાથી આપણે જે જોઈ રહ્યા હતા તે સિક્કો 100 રૂપિયા લખેલું તો દેખાય છે, પણ પાછળ શું છે તે આપણે જોઈએ। આ રાખો છો નીચે। જે આપણે સિક્કામાં જોયું હતું એ રીતનું ભારત માતાનો ફોટો અને સાથે 3 સ્વયંસેવક ઊભા હોય તેવું દેખાય છે। નીચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું જે સૂત્ર કહી શકાય, ધ્યેય સૂત્ર છે એમાંનું એક, રાષ્ટ્રાય સ્વાહા ઇદમ રાષ્ટ્રાય ઇદમ નમઃ, એવું સૂત્ર પણ લખેલું છે। તો હવે કાઢીને બતાવો જોઈએ અમને સિક્કો। આ સારું એવું મેગ્નેટ પેકિંગની અંદર આખું બોક્સ આપેલું છે, સરખી રીતના સચવાય રહેવું। અને આ સિક્કો છે તે કુંજભાઈ આપણને કાઢીને બતાવી રહ્યા છે। 100 રૂપિયાનો સિક્કો છે। આ પાછળનું એનું જે ડિઝાઇન છે ભારત માતા સાથેની સિંહની આકૃતિવાળું, એ ભાગ દેખાય છે, અને આગળ આ 100 રૂપિયા લખેલું ભારત, આવું છે। તો આ સિક્કો તમારે મગાવવો હોય તો આનો વિડીયો પણ એક છે, એ જોઈને તમે મગાવી શકો છો। આ સિક્કો 100 રૂપિયાનો કહેવાય, પરંતુ કીધું એમ કે આની કિંમત 11,300 જેટલી છે। અને આવા અલગ અલગ સરકાર જે બહાર પાડતી હોય તે સિક્કા એની મિન્ટની સાઇટ ઉપરથી, ગવર્મેન્ટની મિન્ટની જે સાઇટ છે એની ઉપરથી તમે મગાવી શકો છો। તો વંદે માતરમ, ભારત માતા કી જય। અભિનંદન કે તમારો આ સિક્કો આવી ગયો છે।